સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં માતા સાથે સૂઈ રહેલ 3 વર્ષની બાળકીના અપહરણના કેસમાં ગણતરીના કલાકોમાં જ બાળકીને સહી સલામત એમપી રતલામ બાઝના ગામ મુકામેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધીને સહી સલામત માતાને સુપ્રત કરી. તારીખ 20 અને 21/4/2026ના રોજ રાત્રિ દરમિયાન કાપોદ્રા નાના વરાછા ઢાળ જાહેર શૌચાલયની બાજુમાં બ્રિજ નીચે સૂઈ રહેલ ઉંમર 3 વર્ષ 6 મહિનાની બાળકીનું અજાણ્યા પુરુષ ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ હતું. બનાવની બાબત એ છે કે બાળકીના માતા પિતા ગામ અવરપરા, તાલુકો મીઠપુરા, જિલ્લો દેવભૂમિ, દ્વારકામાં રહેતા આવેલ, જેમાં માતા પિતા વચ્ચે બનાવમાં 2 દિવસ પહેલા ઝઘડો થતાં માતા પોતાના વતનેથી બાળકીને લઈને સુરત મુકામે આવીને ઓળખીતા સાથે કડિયાકામમાં મજૂરી કરતા રાતના નાની બાળકી સાથે સૂતી હતી. ત્યારે કોઈ અજાણ્યા માણસે વાલી પીપળામાં બાળકનું અપહરણ કરી દીધેલ, જેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કાપોદ્રા પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જરૂરી રીતે માર્ગદર્શન લઈને અલગ અલગ ટીમો બનાવીને જગ્યાની વિઝિટ કરી વર્કઆઉટ કરીને મોટો ઓપરેશન મુસ્કાન હેઠળ બાળકીને પરત લાવવા માટે સતત 36 કલાકો નોનસ્ટોપ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાના સર્વેલન્સના આધારે અપહરણ કરતા અપહૃત બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશન જતો દેખાયેલ અને ત્યાંથી અપહરણ કરતા સુરતથી ઇન્દોર તરફ જતા ડોન્ટ એક્સપ્રેસ ટ્રેનમાં બેસતો જોવા મળેલ. સુરતથી ઇન્દોર તરફ 10 રેલવે સ્ટેશનો પર આરપીએફ, જીઆરપીએફ, રેલવે પોલીસ સાથે વાતચીત કરી રેલવે સ્ટેશનો ચેક કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ 70 માણસોની કુલ 5 ટીમ બનાવવામાં આવેલ, જેમાં દીઠ 2 રેલવે સ્ટેશન કવર કરવામાં આવેલ, જેમાં પીએસઆઈ એનટી દેસાણીઓને ખાતરી કરતા રતલામ રેલવે સ્ટેશન પર બહારના સીસીટીવી ચેક કરતા ઈસમ બાળકી સાથે રેલવે સ્ટેશનથી બહાર નીકળી પેસેન્જરના ટેમ્પોમાં બેસતા નજરે પડેલ. ત્યાંથી આગળ 5-10 કિલોમીટર જઈ એક બસમાં બેસેલ, જે બસને પોલીસ દ્વારા આઈડેન્ટિફાઈ કરી ડ્રાઈવરને પૂછપરછ કરતા આ ઈસમ બાળકી સાથે રતલામથી 50 કિલોમીટર દૂર આવેલ બાજના બસ સ્ટેશન ખાતે ઉતરેલ હોવાનું જણાતા વહેલી સવારે 5 વાગે બાજના ગામ પહોંચી સીસીટીવી નહોતા લોકોને પૂછપરછ કરતા ત્યાં એક શાકભાજી વેચાણ કરતા જાગૃત મહિલાએ જણાવેલ કે ગઈકાલે એક અજાણ્યો ઈસમ બાળકીને લઈને આવેલ અને મૂકીને જતો રહેલ. તે અંગે લોકલ પોલીસમાં જાણ કરેલ, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ બાબતે ખાતરી કરતા જે બાળકી સુરતથી અપહરણ થયેલ તે હોવાનું જણાવેલ. જે બાળકીને મેળવીને આજરોજ લાવવામાં આવેલ છે સુરત, અને અન્ય ટીમો દ્વારા હાલ અપહરણ કરતા આરોપીની તપાસની તજવીજ ચાલુ છે. આમ ઓપરેશન મુસ્કાન હેઠળ ગણતરીના કલાકોમાં બાળકીને સહી સલામત પરત લાવવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી. 2 દિવસ પહેલા 20-21ની રાત્રિના વરાછા ઢાળ પાસે એક જાહેર શૌચાલયની બાજુમાં એક બેન જે એમના હસબન્ડ સાથેથી બંનેને ઝઘડો થતા અલગ અહીંયા આવી અને કડિયા કામ કરતા હતા. રાત્રે કામ કર્યા પછી શૌચાલયની બહાર જાહેરમાં સૂતા હતા પોતાના બાળકને લઈને. ત્યારે મોડી રાત્રે કોઈ બાળકને 3.5 વર્ષની એમની દીકરીને કોઈ કિડનેપ કરીને જતું રહે છે. રાત્રે એ મોડેથી જાગતા એમને ખબર પડતા તાત્કાલિક પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રાત્રે જ કાપોદ્રા પોલીસ સ્ટેશન, જોન વંસરની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતે જ તપાસ આ બાબતની ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વહેલી સવારે ખાતરી કરતા ખબર પડી કે આ માણસ આ બાળકીને લઈ અને રેલવે સ્ટેશન ગયો છે. રેલવે સ્ટેશનથી એક ટ્રેન પકડે છે, ધુંધ એક્સપ્રેસ, જે સુરતથી આગળ ઇન્દોર સુધી જતી હોય છે. આ ટ્રેનના રૂટ આગળના તમામ નેક્સ્ટ સ્ટોપો જે 10 જેટલા સ્ટેશનો આવતા હતા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેજી પટેલ, પીઆઈ જયંત ગોસ્વામી અને એમની સાથે બીજા અન્ય 4 પીએસઆઈ લાગી અને સતત આ કામમાં પીઆઈ સિંધાના બધા લાગી ગયેલા. તમામ 10 સ્ટેશનોના આરપીએફ, જીઆરપી, રેલવે પોલીસ અને ત્યાંની લોકલ પોલીસને અને આ બધાને જ એક એસોસિએશનના તમામ ફોટાઓ શેર કરવામાં આવ્યા હતા, પણ કોઈ ફળદાયક હકીકત મળી નહોતી આવી. ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમ બનાવી અને તાત્કાલિક અલગ અલગ સ્ટેશનો 2 સ્ટેશન કવર કરે એ રીતે મોકલી આપવામાં આવ્યા હતા. એમાં પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન આ વહેલી સવારે આને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા, પણ બહારની સાઈડ તપાસ કરતા એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર. તમામ બીજી ટીમોને, આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી. પીએસઆઈ મહિડા, પીએસઆઈ સિસોદિયા, લોકો બધા જ સાથે મળી અને ત્રણેય ટીમોએ આઈડેન્ટિફાઈ કરતા આ જ માણસને ત્યાંથી 5 કિલોમીટર આગળ એક 3 વ્હીલ ટેમ્પોમાં બેસી અને જતો દેખાય છે. એ ટેમ્પોવાળાને આઈડેન્ટિફાઈ કરતા ત્યાંથી ફરીથી આગળ એક બાજના ગામ છે, ત્યાંથી 50 કિલોમીટર રતલામથી થાય છે, ત્યાં બસમાં જતી દેખાય છે. બસનો નંબર મેળવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે બસના નંબર મેળવવા, આઈડેન્ટિફાઈ કરવા સતત 48 કલાક સુધી લાગેલા રહી અને એ આઈડેન્ટિફાઈડ નંબર બસનો મળ્યો. બસના ડ્રાઈવરને એપ્રોચ કર્યો તો એણે કીધું કે આવો માણસ હતો અને બાજના બસ સ્ટેશન પાસે વહેલી સવારે આને 6 ઉતારેલો હતો.
એક પણ સેકન્ડનો ટાઈમ બગાડ્યા વગર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તરત બાજના સ્ટેશન પાસે ગઈ. વહેલી સવારથી પોલીસ જ્યારે પહોંચી ત્યારે 5:30 વાગ્યા હતા સવારે, કાલે વહેલી મોર્નિંગમાં. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ સીસીટીવી ને એવું તો જોવા ન મળ્યું, પણ ત્યાં લોકોને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો બધાને ફોટા બતાવતા હતા. એમાંથી એક માણસે સામે આવીને કીધું કે કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા, અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે. એ બાળકીનો ફોટો મેળવી અને તાત્કાલિક ખાતરી કરતા ફરિયાદી પાસે, અને એની ફરિયાદ ગુમ ત્યારે બાળકીની ઉંમર પણ જ્યારે 1.5 વર્ષની હતી ત્યારનો ફોટો મળ્યો. તો 2 વર્ષ 1.5 થી 3.5 વચ્ચેનો કોઈ ફોટો નહોતો, કોઈ ફૂટેજમાં બાળક ક્લિયર દેખાતું નહોતું. પણ એ બેનને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતા આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી. તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતા એમણે કીધું કે એ જ બાળકી છે. એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ. આરોપી ત્યાં આમને મૂકીને જતો રહ્યો હોવાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમો હજી એને શોધખોળ કરી રહી છે. ત્યાં રતલામ જિલ્લામાં જ બાળકી સહી સલામત એમના મધરને હેન્ડઓવર કરવામાં આવી છે. કદાચ જો પોલીસ રતલામથી ત્યાં સુધી બજના સુધી ન પહોંચી હોત તો આ બાળકી ક્યારેય એની માતાને મળી ન શકત. બાળકી ક્યારેય પોતાનું નામ એડ્રેસ બતાવી નહોતી શકતી, બોલી શકતી નહોતી, અને સોશિયલ મીડિયામાં કે એ લોકો આપણા મેસેજ જોઈ શકત ન જોઈ શકત એ પણ ખબર નહોતી. પણ એક મા બાપ જો પોલીસ 48 કલાક સુધી સતત મહેનત ન કરી હોત તો આ બાળકી અને એની મા ફરીથી ક્યારેય ભેગા ન થઈ શકત. આમ એક પોલીસે સખત મહેનત કર્યા બાદ આ લોકોને મિલાપ કરાયો છે, અને બીજી ટીમ દ્વારા હજી આરોપીને શોધી કાઢવાનું એની પ્રયત્ન ચાલે છે. બાળકી હેન્ડકેમ છે, એની સાથે કોઈ પણ પ્રકારનું પેલું થયેલું નથી.